સૂક્ષ્માતીત ભગવાન છે. ભગવાન ક્યાં નથી? તમારામાં, મારામાં. જ્યાં નજર નાખો, વિષ્ણુ શબ્દનો અર્થ જ એ થાય જે સર્વત્ર છે એવી સત્તા, એટલે ભગવાન વિષ્ણુ. ભગવાનના હજારો નામ છે, લાખો કરોડો નામ છે. પણ ભગવાન તું હિ તું, તું હિ તું, એક જ. એને જ્યારે શિવ થવું હોય ત્યારે એ શિવ થાય, એને જ્યારે બ્રહ્મા થવું હોય ત્યારે એ બ્રહ્મા થાય, એને જ્યારે નારાયણ થવું હોય ત્યારે એ નારાયણ થાય. તત્વતઃ એક છે, પણ સ એકાકી ન રમતે દ્વિતીયમ એક્ષ્યતે. એને એકલું રમવું ગમતું નથી. ત્યારે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ પણ આગળ આ જ કથા કીધી છે, અને ભગવાન કપિલ પણ આ જ કથા કહે છે. સૃષ્ટિના આરંભમાં જ્યારે કાંઈ હતું નહીં, ત્યારે એક તેજ પુંજ પ્રગટ થયો છે. તેજનો ગોળો, એ તેજના પુંજમાંથી જે શબ્દ પ્રગટ થયો છે એ ઓમકાર છે. અને ત્રિગુણાતીત એટલે તેજ, અને તેજ જેમાં સમાયું એ શબ્દ એટલે ઓમકાર. જે ત્રણ શક્તિ છે, જે પરા છે, જેને શાસ્ત્રકારો સત્વ, રજસ અને તમસ કહે છે. ત્રણ ક્રિયા શક્તિ, પરાંબા, રાજરાજેશ્વરી, તમે જેને કુળદેવી સ્વરૂપે પૂજો છો એવી જગદંબા, એ પણ ત્રણ, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. અને વળી પાછી એની ઉપર એક ખરી, એને કહેવાય ભુવનેશ્વરી. બ્રહ્માંડની અધિષ્ઠાત્રી જે છે એ જગદંબા. અને સાયન્સ એને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહે છે. ભેદ શબ્દોમાં છે, બાકી બીજે ક્યાંય નહીં. એવા ભગવાન સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, એટલે નાનામાં નાના કણની અંદર નરી આંખે જે જોઈ નથી શકાતો એનો કદાચ 1000મો કે લાખમો ભાગ એ પણ ભગવાન છે અને જીવંત છે. અને આંખની સામે દેખાઈ રહેલું જે વિરાટ અદ્ભુત સ્વરૂપ બ્રહ્માંડનું, એ પણ ભગવાન છે. એટલે ભગવાનની બહાર બીજું કંઈ છે નહીં. તમારી બાજુમાં જે અત્યારે હાલ બેઠા છે એ ભગવાન છે. તમે જ્યાં જ્યાં જાઓ છો, ડગલે ને પગલે સર્વત્ર ભગવાન અને માત્ર ભગવાન છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. પણ એવી ભાવના પ્રગટ થવી જોઈએ. કારણ કે એના ઉપરનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણો દ્રઢ થાય ને, તો આ ભાવના વિશ્વાસમાં પરિણમે, અને એ વિશ્વાસ શ્રદ્ધામાં પરિણમે, અને પછી એ શ્રદ્ધા દ્રઢ થાય. એટલે બાજુમાં ભગવાન બેઠેલો દેખાય. કૃષ્ણ કનૈયા.